નમસ્કાર દર્શક મિત્રો, ક્લાઇમેટિક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગામના ખેર ફળિયામાં સરકારી બેદરકારીની હદ પાર થઈ ચૂકી છે। છેલ્લા 11 વર્ષથી ખેર ફળિયામાં આંગણવાડી કાચા અને અત્યંત જોખમી મકાનમાં ચલાવવામાં આવી રહી છે। ચોંકાવનારી વાત એ છે કે જિલ્લા મથકમાં માત્ર 15 કિલોમીટર દૂર આવેલું ગામ હોવા છતાં આજ દિન સુધી કોઈપણ જવાબદાર અધિકારીઓએ બાળકોના ભવિષ્ય પ્રત્યે ગંભીરતા દાખવી નથી। કાચા મકાનમાં નાના બાળકોને બેસાડીને શિક્ષણ અને પોષણ આપવું એ તેમની જિંદગી સાથે ખુલ્લેઆમ ખેલ સમાન છે। સરકારની કરોડોની વિકાસ યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે, જ્યારે જમીન પણ ફક્ત વચનો જ દેખાય છે। સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર આંખ મીચીને બેઠું છે। હવે પ્રશ્ન સ્પષ્ટ છે કે શું કોઈ મોટી દુર્ઘટના પછી જ સરકાર જાગશે કે પછી બાળકોનું ભવિષ્ય હંમેશા આવી જ બેદરકારીના હવાલે રહેશે। ક્રાઇમેટિક ન્યૂઝ નગીન પરમાર સાથે અમરસિંહ ઠાકોર, જંબુસર।